ગુજરાતી અંદાજમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ ઇવેન્ટ થવા જઈ રહી છે, જેના માટે માનો આખું બોલિવૂડ જે છે એ જામનગરમાં ઉતરી આવ્યું છે। એરપોર્ટ ઉપર અલગ અલગ સ્ટાર્સ દેખાયા, જેમાં સલમાન ખાનથી લઈને દીપિકા પાદુકોણ અને જે પોપ સિંગર છે રેહાના તે પણ ત્યાં આગળ દેખાઈ અને આજથી અનંત અંબાણીની પ્રી વેડિંગ ઇવેન્ટની શરૂઆત થઈ જશે। રંગારંગ કાર્યક્રમ સાથે અનેક સેલિબ્રિટીઝ અહીંયા આગળ પહોંચેલી છે અને આ સેલિબ્રિટીઝ જે છે તે રિલાયન્સની અંદર રિલાયન્સ ગ્રીન્સ જે બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ તેમને રાખવામાં આવ્યા છે। 3 દિવસની આ એક મેગા ઇવેન્ટ રહેશે, જેની અંદર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ પ્રી વેડિંગ ઇવેન્ટમાં જે પોપ સિંગર રેહાના છે તે પણ પોતાનો જલવો વિખેરશે અને સાથે સાથે દીપિકા પાદુકોણ, જેના હમણાં જ એવા ન્યૂઝ આવ્યા છે કે તે માં બનવાની છે, તે પણ અહીંયા આગળ પહોંચેલી છે। સપ્ટેમ્બરમાં તેનું બાળક જન્મવાનું છે તેવી પણ તેમના દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, એટલે એકદમ ખુશીનો માહોલ અહીંયા હશે અને જેટલી પણ સેલિબ્રિટીઝ અહીંયા આગળ પહોંચેલી છે, દેશની વિદેશની આ બધી જ સેલિબ્રિટીઝ માટે ખાસ કરીને બાંધણી તૈયાર કરવામાં આવી છે। આ બાંધણીનો જે દાણો છે ખૂબ ઝીણો દાણો છે અને તે લેવા માટે ખુદ નીતા અંબાણી બાંધણી સેન્ટર ઉપર પહોંચ્યા હતા જામનગરની અને ત્યાં આગળ જે બાંધણી બનાવવાવાળી બહેનો હતી તેમની સાથે પણ તેમને વાતચીત કરી હતી અને આ જે ડિઝાઇન છે તેવી ડિઝાઇન આખા જામનગરમાં લઈ લો કે પછી આખા બાંધણીના જે ડિઝાઇન્સ આવે છે તેની અંદર ક્યાંય જોવા નહીં મળે, જેવી ડિઝાઇન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ ઇવેન્ટમાં આવનારા લોકો માટે તૈયાર કરવામાં આવી છે। સાથે સાથે મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ મંદિર જે છે રિલાયન્સ ગ્રીન્સમાં જ તૈયાર કરવામાં આવ્યું છે। 14 અલગ અલગ મંદિરો અહીંયા આગળ બનાવવામાં આવ્યા છે અને એક આધ્યાત્મિક માહોલની સાથે સાથે જે વન તારા પ્રોજેક્ટ છે, વન તારા પ્રોજેક્ટમાં આપણે જોયું કે અનંત અંબાણી કઈ રીતે જે પ્રાણીઓનું રેસ્ક્યુ સેન્ટર એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને પ્રાણી સેવાને જ માનવતાવાદ કહેવામાં આવ્યો અને અનંત અંબાણીનું આ જે રેસ્ક્યુ સેન્ટર છે તે પણ ઘણું ચર્ચામાં રહ્યું। જ્યારે અનંત અંબાણીને પૂછવામાં આવ્યું કે તમે જામનગરને પોતાની પ્રી વેડિંગ ઇવેન્ટ માટે કેમ પસંદ કરી, કારણ કે લોકો તો ડેસ્ટિનેશન વેડિંગ કરે છે અને ડેસ્ટિનેશનમાં એ ગમે ત્યાં દેશ અને દુનિયામાં ગમે ત્યાં પોતાના લગ્નની આ પ્રી વેડિંગ ઇવેન્ટ રાખી શકતા હતા, ત્યારે અનંત અંબાણીએ ખૂબ સરસ જવાબ આપ્યો અને અનંત અંબાણીએ કહ્યું કે આ મારા દાદીનું ગામ છે અને આ મારા પિતા અને મારા દાદાની કર્મભૂમિ રહી છે। બધા જ જાણે છે અને દુનિયા આખી જાણે છે કે રિલાયન્સની શરૂઆત ધીરુભાઈ અંબાણીએ જામનગરથી કરી હતી। અનંત અંબાણીએ ખૂબ સુંદર વાત એ પણ કરી કે મેં મારા 28 વર્ષની જિંદગીમાંથી લગભગ 17 વર્ષ એ જામનગરમાં વિતાવ્યા છે, એટલે જામનગર સાથે એક અનોખો સંબંધ છે અનંત અંબાણીનો અને એવું પણ કહેવાય છે કે અનંત અંબાણીને જામનગર ખૂબ જ પસંદ છે। તે ઘણી બધી વખતે જામનગરમાં જે બાલા હનુમાનનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા જાય છે અને જામનગરના લોકો સાથે, જામનગરની આજુબાજુ જે વસતા લોકો છે તેમની સાથે તેમનો એક અલગ જ આત્મીય સંબંધ છે અને તે સંબંધ આપણને ત્યારે પણ જોવા મળ્યો કે જ્યારે અનંત અંબાણીની આ પ્રી વેડિંગ ઇવેન્ટમાં સૌથી પહેલાં એક સમૂહ ભોજન કરવામાં આવ્યું અને 61,000 જે લોકો છે, જે ગામવાળા છે, આજુબાજુ રિલાયન્સની આજુબાજુ ફેલાયેલા જે ગામવાળા છે તેમને ખુદ અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટે અને મુકેશ અંબાણીએ ખૂબ પ્રેમથી જમાડ્યા। આ જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા અને લોકોએ આશીર્વાદ આપ્યા, ઓવારણા લીધા અને એટલી હદે કે ત્યાં આગળ એક દ્રશ્ય તમને બતાડવા માંગીશ અહીંયા આગળ કે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક બા છે જે ઓવારણા લઈ રહ્યા છે અને સાથે સાથે અનંત અંબાણીને હાથમાં એ 50 રૂપિયા કે 100 રૂપિયાની નોટ આપી રહ્યા છે અને બહુ જ પ્રેમથી અનંત અંબાણી એ નોટને લઈ પણ લે છે, એક આશીર્વાદ સ્વરૂપે લઈ રહે છે, કારણ કે આ જ વાત છે કે તેમને જામનગર આટલું પસંદ છે અને જામનગરના લોકો સાથેનો તેમનો જે આત્મીયતા છે તે પણ અહીંયા દેખાય છે।